મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું મારા ઘરે પરત આવી ગઈ છું. રાજી ખુશીથી હું પરિવાર સાથે રહેવા માંગુ છું. મારા સમાજ તથા 18 આલમના લોકોને વિનંતી છે કે અફવાઓમાં આવવું નહીં. આ શબ્દો છે કિંજલ રબારીના. હું કિંજલ રબારી, ગામ સિનાર, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. ઉત્તર ગુજરાતી જાણીતી ગાયિકા કિંજલ રબારી છેલ્લા થોડા દિવસોથી વ્યક્તિગત જીવનને લઈને ચર્ચામાં હતી. મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ છે, તો એના પર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી. આંતરજ્ઞાતિ લગ્નના મુદ્દે થયેલા વિવાદ બાદ હવે કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી હોવાની માહિતી સામે આવી છે. 2 દિવસના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પોતાના પરિવાર પાસે પરત ફરેલી કિંજલ રબારીએ એક વિડીયો સંદેશ દ્વારા પોતાના સમાજ તથા 18 આલમના લોકોને અફવાઓમાં ન પડવા માટે અપીલ કરી છે. હું કિંજલ રબારી, મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં. મહત્વનું છે કે સિંગર કિંજલ રબારી પોતાના પરિવાર પાસે પરત આવી જતા પ્રેમ લગ્નનો મામલો હવે ઠાળે પડ્યો છે. રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે સમાધાનની બેઠક બાદ કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરી હતી. વિવાદ વચ્ચે કિંજલ રબારીએ પહેલા પણ વિડીયો જાહેર કરીને પોતાના પ્રેમ લગ્નની જાહેરાત કરી હતી, તો બીજો વિડીયો જાહેર કરીને નાયબ મુખ્યમંત્રી પાસે સુરક્ષાની માંગ કરી હતી. હું કિંજલ રબારી, ગામ સિનાર, તાલુકો રાધનપુર. હું એક પ્રોફેશનલ સિંગર છું. મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે. પરંતુ સમાધાન બાદ કિંજલ રબારીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તમામ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. ત્યારે હવે કિંજલે ઘર વાપસી કર્યા બાદ નવો વિડીયો જાહેર કર્યો છે. ઘરે પરત ફર્યા બાદ કિંજલ રબારીનું આ પહેલું જાહેર નિવેદન છે. ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં. ઉલ્લેખનીય છે કે કિંજલ રબારી પરત ફરતા સમાજના અગ્રણી ઠાકરસિંહ રબારીએ પણ ભાવુક વાત કરી હતી. ભાઈ આંસુ એટલા માટે આવે છે કે ઘણા મા બાપ દીકરી જતી રહી હોય, મોભાદાર આગેવાન હોય, એ પરત ના આવી હોય, એવા બાપોએ સુસાઇડ કરી, આપઘાત કરીને મરી ગયા છે. સમાજમાં એ પરિવાર જીવવા લાયક રહેતો નથી. અમારા સમાજ માટે પણ કલંકો બને છે, બીજા સમાજ માટે પણ દુઃખદ પળો હોય છે. એટલા માટે ઓંખમાં આંસુ આવે છે કે દીકરીઓ મહેરબાની કરો, તમારા દેહના પ્રદર્શન ના હોય, તમારા કુખે તો શિવાજીને રત્ના રાયકા પેદા થાય. તમે મહેરબાની કરીને પાછી વળી જાઓ. આ સંસ્કૃતિને બરબાદ ના કરો, મહેરબાની કરો. તમામ સમાજની દીકરીને એના જવતલિયા ભાઈ તરીકે ઠાકરસિંહ રબારી અપીલ કરે છે કે દીકરીઓ આવું ના કરો. મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં.